એક્સક્યુઝ મી. તમે કોણ છો? બેન, તમને જ પૂછી રહ્યો છું. મારો અવાજ તમને સંભળાતો નથી કે શું? હે, મને છોડ દે, મને કઈ નહીં કરો. અમે શું કઈ કરીએ છીએ? જે કરે છે તું જ કરી રહી છે. અને તું છે કોણ? જલ્દી બતાવો, નહીં તો મારો જીવ જતો રહેશે. કોણ છે આ? કોણ છો? કોણ છે તું? અને અહીંયા શું કરી રહી છે? એ સૌમ્યા, તું અહીંયા કઈ રીતે? શું થયું છે તને? તું ક્યાં હતી સૌમ્યા? હું તને જ પૂછતી હતી. સૌમ્યા, શું થયું છે? બોલ. પાણી, પાણી. વોટર, વોટર, વોટર. સૌથી પહેલા અહીંયાથી આપણે નીકળવું પડશે. ચાલો. ચાલ. જલ્દી કરો, જલ્દી કરો. Relax. હા, જલ્દી લાવ. એને પાણી પીવડાવ. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. હવે કહે, શું થયું હતું? કોણે કેદ કરી તને અહીંયા? અમને કહે, તારી સાથે શું થયું છે? અર્જુન, 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 અર્જુન અહીંયા છે. બોલ. ખરો મૂકો છે, ચોકો મારી દેવા દે. ડાર્લિંગ, આટલી કેમ ડરે છે? હું છું ને તારી સાથે. સાંભળ, તારા માટે હું જીવ પણ આપી શકું છું. તું જરાય ગભરા નહીં, ઠીક છે? હું તારી પાછું છું. હે અરુંધતી, એ નીકળ બહાર. મને તમે લોકોએ માર્યો એનો હું બદલો લેવા આવ્યો છું. આ મોલમાં સંતાઈને તું અમને હેરાન કરે છે ને? એકવાર સામે આવી જા, છોડીશ નહીં તને. આવીશ, હું આવીશ. આવ, આવ, આવ. એ શું કરે છે તું? અરે ભાઈ, ક્યારનો આપણને આવ આવ કર્યા કરે છે. એકવાર સામે આવવા દો. એના મોઢા પર એટલા જોડા મારીશ કે જોડાનો નંબર એના ડાચા પર છપાઈ જશે. એલા, ત્યાં કોઈ ભૂત નથી. હે? મને લાગે છે આ કામો કોઈ માણસના છે. અચ્છા, જ્યાંથી અવાજ આવે છે ત્યાં જઈને જોઈએ. ચાલ, ચાલ. ક્યાં ફસાઈ ગયો યાર હું? હેલો. ક્વાર્ટર પર ફૂલ ફ્રી એવી સ્કીમ છે કે શું? તો પછી ફોન મૂક, 20 રૂપિયા એક્સ્ટ્રા પાડીને. જેટલી પીધી હતી બધી ઉતરી ગઈ. ફરીથી પીશ તો કાંઈ મગજ કામ નહીં કરે. ત્યાં જઈને પૂછવા દે, દારૂ બાળું મળશે. હલો, એક્સક્યુઝ મી, એક અડધું મળશે. અડધું માંગુ છું અને તું કઈ બોલી પણ નથી રહ્યો. તારું મોઢું કેમ નથી દેખાતું? મેં પીધી છે કે તે પીધી છે? હા, તારે સંભળાતું નથી? અડધું આપે છે કે તારા કાન નીચે?
આ કોણ છે? લાગે છે બોલમાં કામ કરવા વાળો છે. દારૂ પીતો છે એટલે મારી શું? મને સમજો છો શું? તારો ગળું આમ વાંકો કેમ થઈ ગયું? મારી વાઈફે મળી નાખી. તને ખબર છે અત્યારે તું ક્યાં છે? આ સમયે માણસ બારમાં જ હોય ને. એ આપણે શોપિંગ મોલમાં છીએ. આ સેલ્સમેન જ લાગે છે, પણ આને એટલી પી લીધી છે કે આપણને આ કોઈ મદદ નહીં કરી શકે. ભાઈ તું છે કોણ? ક્યાંથી આવ્યો છે અને મોલમાં શું કરે છે? બેન, દારૂ અંદર જશે ને એટલે બધું બહાર આવી જશે. બધા જવાબ અરે દઈશ. ડરના મારે અમારો જીવ વધારે ચડી ગયો છે. કંઈક તો બતાવો પ્લીઝ. હા, બરાબર જોઈ લીધી ને? હવે બોલ. કેટલું પણ દેખાડી દે, જ્યાં સુધી અડધું અંદર નહીં જાય મેટર હા? બહાર નહીં આવે. અડધું તો આપવું જ પડશે. શોપિંગ મોલમાં ક્યાંથી મળશે? શોપિંગ મોલમાં શું કરી લઈશ તું? મને નોકરીમાંથી શું કરે કાઢી છે, સામેની નોકરી છોડીને જાઉં છું અહીંયાથી. સડી લો. અત્યાર સુધી અમે એ જ તો કહી રહ્યા હતા. શોપિંગ મોલમાં છીએ તો દારૂની કોઈ અછત નથી. આ કાળિયો ક્યાં ચાલ્યો ગયો? અરે હા, ક્યાં જતો રહ્યો? મને એક ડાઉટ છે. સૌમ્યા મર્યા પહેલા અર્જુન બોલી રહી હતી. આ અર્જુન કોણ છે? સૌમ્યા અને અર્જુન ડીપ લવર્સ છે, બસ એટલી જ ખબર છે. અર્જુન વિશે કંઈ ખાસ નથી જાણતી. અહીંયા ચાલી શું રહ્યું છે કંઈ સમજમાં નથી આવી રહ્યું. શોપિંગ મોલમાં દારૂ નહીં મળે. હા, મને ખબર છે ક્યાં મળશે. મજા આવી ગઈ. જોરથી વાગી ગયું. દિવસે કેટલો દેખાડો હોય છે અને રાત્રે કેટલી શાંતિ છે. આ જિંદગીમાં તે જ મને માર્યું તું ને. તું છે ને ભીનું રે. હવે તારી ખબર લઉં. પૂતળીના પેટના ભાગે કેમ? અરે ઉભો રે, ઉભો રે. અરે કોણ છે તું? એ શંકર, આ બધું શું છે? ભાઈ પેલા મારી વાત સાંભળી લો, પછી તમે મારજો. બોલ. આ ગેટઅપ એટલા માટે કર્યો છે કે કેમ કર્યો છે? કારણ કે અહીંયા ભૂતો ફરે છે. હા તો? મેં આ ભૂતનો ગેટઅપ એટલા માટે કર્યો છે કારણ કે જો મને ભૂત જોઈ લે તો એને લાગશે કે હું એના જ ગ્રુપ અથવા એની જ જ્ઞાતિનો છું. એક લાફો મારીશ. હવે પછી જો તે આવી નોનસેન્સ હરકતો કરી છે ને તો ભૂતની પહેલા હું તને મારીશ. એ અમારો ફ્રેન્ડ છે, છોડી દે. તમે લોકો કોણ છો? ઉભો રે, હું કહું છું. આ તારી લવર છે. અરે ના ના, એનો લવર હું છું. એ તારું તો હું છે ને ડાચું ભાંગી અરે નાખીશ. ગુસ્સો નહીં કર, એક ને એક દિવસ હું તને પટાવી જ લઈશ, તું જોઈ લેજે. મતલબ જીપ પટી નથી તો સવાર સુધીમાં હું જ લપેટી લઈશ. અરે બેવડા, મારું બધું સીધું છે. આ તો મને ભાવ નથી આપતી અને તારી તો ડોક જ વાંકી છે. તારાથી શું પટવાની? ચાલ ભાગ અહીંયાથી. કદાચ આ ન પટી તો હું તને હે? પટાવી લઈશ. મને પટાવીશ? મને પટાવીશ? અરે ડોબા, મને શું પટાવીશ? હું તો મર્દ છું. બળદિયા, માર્કેટમાં કંઈક તો નવું લાવવું જોઈએ ને. આપણે થવું ખૂબ જરૂરી છે. ઠીક છે ભાઈ, હવે મારી વાત સાંભળ. સંભળાવ. અમારી સામે ભૂતે સૌમ્યાને મારી નાખી છે. શોપિંગ મોલમાં હું કેટલા વખતથી કામ કરું છું. અહીંયા કોઈ ભૂત નથી. હું ખોટું નથી બોલતો. વિશ્વાસ ના હોય તો ડેડ બોડી જોઈ લે. આ તો દેખાડ ને. જો ડેડ બોડી નહીં દેખાય ને તો તું નહીં દેખાય.